વાઘોડિયા જેડીસીમાં આવેલ પ્લોટ નંબર 1405ના ગોડાઉનમાંથી એક હાઇડ્રો ક્રેન કંપનીમાંથી પતરા ઉચકીને રિવર્સ કંપની બહાર જતો હતો. હાઇડ્રોના બકેટ પાસે બાંધેલા પતરા હાલી ન જાય અને ગેટ સાથે અથડાય નહીં તે માટે કેટલાક કામદારો આગળના ભાગેથી પતરા પકડી ચાલી રહ્યા હતા. ત્યારે હાઇડ્રો ક્રેન ચાલકે બેદરકારીથી રિવર્સ કરતા તેનું ટાયર વરસાદી કાંસ પાસે સ્લીપ થતા કંપનીની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ક્રેન ધીરે ધીરે નમી પડી હતી, જેથી પતરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા. ક્રેન કંપનીની બહાર તો નીકળી, પરંતુ વરસાદી પાણીમાં પલટી જતા ક્રેનની આગળ આવેલ લોખંડનું બકેટ લાંબુ હોવાથી કંપનીના કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયું હતું. ત્યારે દિવાલ નજીક ઉભેલ કામદાર કેશુભાઈ રાઠવા, રહેઠાણ માંડવાડા, તાલુકા કવાંટને બકેટ માથાના ભાગે વાગ્યું. બકેટ વાગતા તેને પહેરેલ હેલ્મેટના ફૂટજા ઉડી જતા કેશુભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થતા તે બેભાન થઈ રડી પડ્યો હતો. સુપરવાઇઝરે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરાવ્યો હતો. બાદ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઘટના બાદ ક્રેન ચાલક સ્થળ ઉપર ભાગી છૂટ્યો હતો અને મોતને ભેટેલા આશાસ્પદ યુવકના 1.5 માસ પૂર્વે જ લગ્ન થયા હતા. યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. કંપની દ્વારા સુમન રાઠવાને હાઇડ્રો ક્રેન ચાલક સામે વાઘોડિયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.